જય માતાજી ભક્તો, આપ સૌને ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ એટલે કે કામદા એકાદશીની અનંત શુભેચ્છાઓ અને અભિનંદન। મિત્રો, આજનો આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક રહેવાનો છે, કારણ કે આજના આ વિડિયોમાં આપણે જાણીશું કે વર્ષ 2026માં આવતી સમસ્ત પાપોનો નાશ કરનારી, મનવાંછિત ફળ પ્રદાન કરનારી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવનારી કામદા એકાદશી કયા દિવસે આવી રહી છે, 28 કે 29 માર્ચ। કારણ કે આ વખતે એકાદશીની તિથિને લઈને લોકોમાં ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે। કોઈ 28 માર્ચ તો કોઈ 29 માર્ચને એકાદશીની સાચી તારીખ જણાવી રહ્યું છે। વળી આ વખતે આ એકાદશી કાં તો શનિવાર કે રવિવારના દિવસે આવી રહી છે, જે ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસો પછી આવતી પહેલી એકાદશી માનવામાં આવે છે, જેના કારણે આ વ્રતનું મહત્વ હજારો ગણું વધી ગયું છે અને લોકોમાં એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે કે વ્રત કયા દિવસે રાખવું। આવી સ્થિતિમાં તમારે એકાદશી રહેવું જોઈએ કે નહીં અને વ્રત ક્યારે ખોલવું જેવી સંપૂર્ણ માહિતી તમને આ જ વિડીયોમાં મળવાની છે। તેથી ભક્તો, તમને વિનંતી છે કે આજનો આ અત્યંત મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડીયો થોડો સમય કાઢીને શરૂઆતથી અંત સુધી જોજો। ચોક્કસપણે તમારી બધી મૂંઝવણ દૂર થઈ જશે। ભક્તો, ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે એકાદશી તિથિનું આગમન થાય છે ત્યારે તિથિઓના વધવા કે ઘટવાને કારણે ક્યારેક અસમંજસ ઊભી થાય છે। આવી સ્થિતિમાં અમે તમારા માટે દર વખતની જેમ આ વખતે પણ વૈદિક ધ્રુક પંચાંગ સહિત અન્ય તમામ પંચાંગોમાંથી સાચી તિથિ શોધીને લાવ્યા છીએ, જેથી તમે જાણી શકો કે તમારી કામદા એકાદશીનું વ્રત કયા દિવસે રાખવાનું છે। સાથે જ જાણીશું વ્રત ક્યારે અને કેવી રીતે રાખવું, વ્રત દરમિયાન કયા નિયમોનું પાલન કરવાનું છે। સાથે જ જે ભક્તોને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અટકેલા કાર્યોની સિદ્ધિની કામના છે, તેમના માટે પણ અમે ખૂબ જ ખાસ ઉપાય લાવ્યા છીએ। આ ઉપરાંત ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશીના દિવસે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી જોઈએ। સાથે જ જાણીશું કે આ દિવસે કયા કાર્યો અચૂક કરવા જોઈએ અને કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ। તેથી મિત્રો, આ વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જરૂર જોજો। આમ તો હિન્દુ પંચાંગ અનુસાર દર મહિનામાં 2 એકાદશી આવે છે, એક કૃષ્ણ પક્ષની અને એક શુક્લ પક્ષની, પણ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં આવતી આ કામના એકાદશીનું મહત્વ શાસ્ત્રોમાં અદ્ભુત બતાવવામાં આવ્યું છે। જેવું કે નામ પરથી જ સ્પષ્ટ છે કે આ કામદા એટલે કે બધી કામનાઓને પૂર્ણ કરનારી એકાદશી છે। વરાહ પુરાણ અનુસાર કામદા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને વાજપેયી યજ્ઞ સમાન ફળ મળે છે અને તેના સમસ્ત પાપો, ભલે તે ગમે તેટલા જૂના હોય, તે નાશ પામે છે। જે કોઈ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેને સાક્ષાત ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે, પછી ભલે તે કોઈ માનસિક ચિંતા હોય કે જીવનની મોટી મુશ્કેલીઓ હોય। શાસ્ત્રીય માન્યતા છે કે જે વ્યક્તિ આ કામદા એકાદશીનું વ્રત રાખે છે તેને અંત સમયે સીધું ભગવાનનું ધામ એટલે કે વૈકુંઠ પ્રાપ્ત થાય છે। આ વ્રતની વિશેષતા જણાવતા કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ કારણસર વ્રત ન પણ રાખી શકે તો પણ જો તે ભગવાન શ્રી હરિની સાચા મનથી આરાધના કરે છે અને શાસ્ત્રોમાં બતાવ્યા મુજબનો ફક્ત આ એક ઉપાય કરી લે છે તો તેને ભગવાન શ્રીમાન નારાયણ અને માતા લક્ષ્મીજીના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થશે। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે આ એકાદશી તિથિ પર તમારા અને તમારા સંપૂર્ણ પરિવાર પર ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અસીમ કૃપા મેળવવા માંગતા હો તો કોમેન્ટ સેક્શનમાં ઓમ નમો નારાયણ લખીને તમારી પોતાની ચેનલ પાર્થ ગઢવીને સબસ્ક્રાઇબ કરી લો। શાસ્ત્રો મુજબ ચૈત્ર માસની શુક્લ પક્ષની કામદા એકાદશી ભગવાન શ્રીમન નારાયણને પ્રસન્ન કરવાની સૌથી ઉત્તમ તિથિ છે। આ વખતે આ એકાદશી વધુ ખાસ છે કારણ કે તે રવિવારના દિવસે આવી રહી છે, જેને ભગવાન સૂર્ય અને શ્રી હરિની કૃપાનો શુભ સંયોગ માનવામાં આવે છે। આ દિવસે જે મનુષ્ય ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની પૂજા આરાધના કરે છે અને પીળા ફૂલ કે ફળોનું દાન કરે છે, તેને સંપૂર્ણ એકાદશીના ફળની પ્રાપ્તિ થાય છે। હવે ભક્તો, એકાદશીના નિયમોની વાત કરીએ તો આહાર અને આચરણમાં સંયમ અત્યંત જરૂરી છે। પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં એકાદશીના દિવસે ચોખાના સેવનને મહાપાપ ગણાવ્યું છે, કારણ કે આ દિવસે ચોખામાં પાપ તત્વનો વાસ હોય છે। તેથી ચોખા કે ચોખાની બનેલી કોઈ પણ વસ્તુ આ દિવસે લેવી જોઈએ નહીં, પછી ભલે તમે વ્રત કરો કે ના કરો। કામદા એકાદશીનો મૂળ મંત્ર પવિત્રતા અને સંકલ્પની શક્તિ છે। આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અને તુલસી પત્ર અર્પણ કરવા અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે। કામદા એકાદશીની કથામાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગંધર્વે અજાણતા કરેલા અપરાધના શ્રાપમાંથી આ એકાદશીના પુણ્ય પ્રભાવથી મુક્તિ મેળવી હતી। તેથી આ દિવસે સાત્વિક રહેવું ખૂબ જરૂરી છે।
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે સૂર્યદેવની પણ આરાધના કરવી જોઈએ. તમારે આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સ્નાન કર્યા પછી ભગવાનના મંદિરને સાફ કરી જો શક્ય હોય તો ભગવાનનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ અને તેમને પીળા વસ્ત્ર પહેરાવવા જોઈએ. ત્યારબાદ ભગવાનને જળ, અક્ષત, પીળા ફૂલ અને તુલસી પત્ર અર્પણ કરી ધૂપ અને ઘીનો દીવો બતાવવો જોઈએ અને ભગવાન વિષ્ણુના મંત્રો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ. આ દિવસે ક્રોધ, લોભ, હિંસા અને બીજાની નિંદા કરવાથી બચવું જોઈએ અને ઘરને સ્વચ્છ રાખવું જોઈએ, કારણ કે જ્યાં ગંદકી હોય ત્યાં લક્ષ્મીજીનો વાસ થતો નથી. કામદા એકાદશીની પૌરાણિક કથા મુજબ ભોગીપુર નગરમાં પુંડરીક નામના રાજાના રાજ્યમાં લલિત અને લલિતા નામના ગંધર્વ દંપતી રહેતા હતા. એકવાર રાજાની સભામાં ગાતી વખતે લલિતનું ધ્યાન તેની પત્ની પર જવાથી તેની લય બગડી ગઈ અને રાજાએ તેને રાક્ષસ થવાનો શ્રાપ આપ્યો. ત્યારે તેની પત્ની લલિતાએ શૃંગી ઋષિની સલાહ મુજબ ચૈત્ર શુક્લ કામદા એકાદશીનું વ્રત કર્યું અને તેનું પુણ્યફળ પતિને અર્પણ કર્યું, જેના પ્રભાવથી લલિત રાક્ષસ યોનિમાંથી મુક્ત થઈ ફરી દિવ્ય સ્વરૂપ પામી સ્વર્ગમાં ગયો. સંધ્યા સમયે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવી 11 પરિક્રમા કરવાથી દરિદ્રતા દૂર થાય છે. વૈદિક પંચાંગ અનુસાર કામદા એકાદશી તિથિનો પ્રારંભ 28 માર્ચ 2026ના રોજ બપોરે 12:45 વાગે થશે અને તેનું સમાપન 29 માર્ચ 2026ના રોજ બપોરે 1:25 વાગે થશે. હિન્દુ ધર્મમાં ઉદયા તિથિ મુખ્ય હોવાથી આ વ્રત 29 માર્ચ 2026 રવિવારના દિવસે જ રાખવામાં આવશે અને વ્રત ખોલવાનો એટલે કે પારણાનો સમય 30 માર્ચ 2026 સોમવારના રોજ સવારે 6:15 થી 8:40 વાગ્યાની વચ્ચે રહેશે. આ પવિત્ર દિવસે મનુષ્યએ પોતાના વિચારો અને કર્મો પવિત્ર રાખવા જોઈએ, કારણ કે આ દિવસે કરેલા નાના પુણ્યનું ફળ પણ અનેક ગણું મળે છે. કોઈ પણ જીવને કષ્ટ ન આપવું અને જરૂરિયાતમંદોને દાન આપવું અત્યંત પુણ્યકારી છે. કામદા એકાદશી આપણને ધૈર્ય અને ભક્તિનો માર્ગ બતાવે છે. જ્યારે આ સાધના શ્રદ્ધા અને પ્રેમથી કરવામાં આવે છે ત્યારે મનને શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. ઈશ્વરનો સાચો અનુભવ બહારના દેખાડા કરતાં હૃદયની પવિત્રતા અને નિષ્કપટ ભક્તિમાં છુપાયેલો છે. કામદા એકાદશીના આ પવિત્ર અવસરે ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધના કરતી વખતે ભક્તોએ એ સમજવું ખૂબ જરૂરી છે કે આ વ્રત માત્ર શરીરને ભૂખ્યો રાખવા માટે નથી, પરંતુ મનને શુદ્ધ કરવા માટે છે. કારણ કે શાસ્ત્રોમાં કામદા એકાદશીને સિદ્ધિદાયિની એટલે કે સફળતા અપાવનારી માનવામાં આવી છે. આજના આ ભાગમાં આપણે એ જાણીશું કે જો તમારા જીવનમાં સતત આર્થિક તંગી રહેતી હોય અથવા ઘરના સભ્યો વચ્ચે કલેશ થતો હોય તો કામદા એકાદશીના દિવસે કયા વિશેષ મંત્રો અને સ્તોત્રોનો પાઠ કરવો જોઈએ જે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરવામાં સહાયક બને. મિત્રો, કામદા એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા પછી પીળા વસ્ત્રો ધારણ કરી ભગવાન વિષ્ણુની સામે બેસીને ગજેન્દ્ર મોક્ષ અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે, કારણ કે આ પાઠ કરવાથી અજાણતા થયેલા પાપોમાંથી પણ મુક્તિ મળે છે અને ભગવાન શ્રીમન નારાયણની છત્રછાયા સદાય પરિવાર પર બની રહે છે. ભક્તો, આ દિવસે તુલસીજીની સેવા કરવાનું વિશેષ મહત્વ છે, કારણ કે તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તેથી એકાદશીના દિવસે તુલસીના ક્યારા પાસે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ અને ધ્યાનમાં રાખવું કે એકાદશીના દિવસે તુલસીના પાન ક્યારેય તોડવા નહીં, પરંતુ ખરી પડેલા પાનનો જ પૂજામાં ઉપયોગ કરવો જોઈએ. તમારી પોતાની ચેનલ પાર્થ ગઢવીના માધ્યમથી અમે તમને એ જણાવવા માંગીએ છીએ કે કામદા એકાદશીના દિવસે ગાયની સેવા કરવાનું ભૂલશો નહીં, કારણ કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને જો તમે આ દિવસે ગાયને લીલું ઘાસ અથવા ગોળ અને રોટલી ખવડાવો છો તો તમારા પિતૃઓ પણ પ્રસન્ન થાય છે અને તમને ધન ધાન્યના આશીર્વાદ આપે છે. શાસ્ત્રોમાં એવું પણ વર્ણન છે કે આ દિવસે જો કોઈ વ્યક્તિ નિર્જળા વ્રત ન કરી શકે તો તેણે માત્ર ફળાહાર એટલે કે દૂધ અને ફળોનું સેવન કરીને ભક્તિ કરવી જોઈએ, પણ લસણ, ડુંગળી કે મન વચનથી કોઈની હિંસા ન કરવી જોઈએ, કારણ કે સાચો ભક્ત એ જ છે જે અન્યના દુઃખને સમજે અને મદદરૂપ બને. કામદા એકાદશીના દિવસે રાત્રિ જાગરણનું મહત્વ સમજાવતા ઋષિઓએ કહ્યું છે કે જે ભક્ત રાત્રે સૂઈ જવાને બદલે ભગવાનના ભજન કીર્તન કરે છે તેને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે અને તેના જીવનના અંધકાર દૂર થઈને જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે.
આ એકાદશી પર પીળા અનાજ કે વસ્ત્રોનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે, જે ક્યારેય સમાપ્ત થતું નથી. તેથી તમારી શક્તિ મુજબ ગરીબોને અન્નદાન જરૂર કરજો, કારણ કે સેવા એ જ સાચી પૂજા છે. ભક્તો, જો તમારા વ્યાપારમાં પ્રગતિ અટકી ગઈ હોય તો આ દિવસે ભગવાન વિષ્ણુના ચરણોમાં 11 પીળી કોળીઓ અર્પણ કરો અને પૂજા પછી તેને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખી દો. આ ઉપાયથી લક્ષ્મીજીની કૃપા જળવાઈ રહેશે અને ધનનો પ્રવાહ વધશે. અંતમાં એ યાદ રાખજો કે આ કામદા એકાદશી એટલે કે તમારી દરેક મનોકામના પૂર્ણ કરવાનો અવસર છે. તેથી મનમાં દ્વેષ રાખ્યા વગર અને પૂરી શ્રદ્ધા સાથે આ વ્રતનું પાલન કરજો, જેથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા જીવનને મંગલમય બનાવી દે. કામદા એકાદશીના આ પવિત્ર અવસરે એ સમજવું ખૂબ જ અનિવાર્ય છે કે આ તિથિ માત્ર મનોકામના પૂર્ણ કરવા માટે નથી, પરંતુ આત્માના કલ્યાણ અને મોક્ષ પ્રાપ્તિનો સર્વોત્તમ માર્ગ છે. કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જે મનુષ્ય એકાદશીના દિવસે જાગ્રત રહીને પ્રભુનું સ્મરણ કરે છે, તેના 7 પેઢીના પિતૃઓનો પણ ઉદ્ધાર થઈ જાય છે. મિત્રો, કામદા એકાદશીના દિવસે સવારથી જ મનમાં ઓમ નમો નારાયણ મંત્રનો અખંડ જાપ કરવો જોઈએ. કારણ કે મંત્રની શક્તિ આપણા અંતઃકરણમાં રહેલી નકારાત્મકતાને દૂર કરે છે અને હૃદયમાં ભક્તિના ભાવ જગાડે છે. તમારી પોતાની ચેનલ પાર્થ ગઢવીના માધ્યમથી અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ દિવસે ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. કારણ કે દક્ષિણાવર્તી શંખ દ્વારા કરવામાં આવેલો આ અભિષેક માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે અને તેનાથી ઘરમાં ક્યારેય ધન ધાન્યની અછત વર્તાતી નથી. ભક્તો, કામદા એકાદશીના દિવસે દાનનું મહત્વ સમજાવતા પદ્મપુરાણમાં કહેવાયું છે કે આ દિવસે જે વ્યક્તિ તલ, વસ્ત્ર, અન્ન કે છત્રીનું દાન કરે છે તેને અશ્વમેધ યજ્ઞ જેવું ફળ પ્રાપ્ત થાય છે. પણ યાદ રાખજો કે દાન હંમેશા નિસ્વાર્થ ભાવે અને પાત્ર વ્યક્તિને જ કરવું જોઈએ, કારણ કે અહંકાર સાથે કરેલું દાન ક્યારેય ફળદાયી નીવડતું નથી. આ એકાદશીના દિવસે પીળા રંગના ફળો જેમ કે કેળા કે કેરીનું વિતરણ કરવું પણ ખૂબ જ પુણ્યકારી છે, જે આપણા ભાગ્યને ઉજ્જવળ બનાવે છે. કામદા એકાદશીના દિવસે જો કોઈ ભક્ત ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે અખંડ જ્યોત પ્રગટાવે છે તો તેના જીવનમાં આવતા વિઘ્નો અને સંકટો આપોઆપ દૂર થવા લાગે છે. અને રવિવારનો સંયોગ હોવાથી સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે તેમાં લાલ ફૂલ અને અક્ષત ઉમેરવા જોઈએ, જેથી પિતાના આશીર્વાદ અને માન સન્માનમાં વૃદ્ધિ થાય. વ્રતની પૂર્ણાહુતિ વખતે એટલે કે દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપ્યા પછી જ પોતે પારણા કરવા જોઈએ, કારણ કે પારણાની સાચી વિધિ વગર વ્રતનું સંપૂર્ણ ફળ મળતું નથી. ભક્તો, જીવનમાં ગમે તેટલા કષ્ટો હોય, પણ જો તમે કામદા એકાદશીના દિવસે સાચા હૃદયથી પ્રભુના શરણમાં જઈને ક્ષમા પ્રાર્થના કરો છો તો ભગવાન વિષ્ણુ તમારા દરેક અપરાધને માફ કરી દે છે અને તમને નવી દિશા આપે છે. આ દિવસે ઘરના આંગણામાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ, જેથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય અને સુખ શાંતિનો વાસ થાય. અંતમાં એટલું જ કહીશ કે કામદા એકાદશી એ ભક્તિ, શક્તિ અને મુક્તિનો ત્રિવેણી સંગમ છે, જે આપણા મલિન વિચારોને ધોઈને પવિત્ર બનાવી દે છે અને જીવનમાં નવી આશાનો સંચાર કરે છે. તેથી આ અવસરને એળે ન જવા દેતા અને પૂરા ભાવથી શ્રીહરિની શરણમાં રહીને આ વ્રતનું પાલન કરજો, જેથી તમારું આલોક અને પરલોક બંને સુધરી જાય. કામદા એકાદશીના આ પવિત્ર અને અલૌકિક અવસરે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ એકાદશી માત્ર મનુષ્યની ભૌતિક ઈચ્છાઓ જ પૂરી નથી કરતી, પરંતુ તે મનુષ્યના અંતરાત્માને પરમાત્મા સાથે જોડવાનું એક દિવ્ય માધ્યમ છે. કારણ કે શાસ્ત્રોમાં કામદા એકાદશીને પાપમોચીની સમાન પ્રભાવશાળી ગણાવવામાં આવી છે, જે 100 જન્મોના અજ્ઞાનતામાં કરેલા પાપોને પણ ભસ્મીભૂત કરવાની શક્તિ ધરાવે છે. મિત્રો, તમારી પોતાની ચેનલ પાર્થ ગઢવીના માધ્યમથી અમે તમને એ જણાવવા માંગીએ છીએ કે આ એકાદશીના દિવસે મૌન વ્રત રાખવાનું પણ વિશેષ મહત્વ છે. કારણ કે જ્યારે આપણે બહારનું બોલવાનું બંધ કરીએ છીએ ત્યારે જ આપણા ભીતરનો અવાજ એટલે કે પરમાત્માનો અવાજ સાંભળી શકીએ છીએ અને આ દિવસે કરેલું ધ્યાન અન્ય દિવસો કરતાં અનેક ગણું વધુ ફળદાયી નીવડે છે. ભક્તો, કામદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મધુસૂદન સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, જેનો અર્થ છે મધ જેવા મીઠા અને ભક્તોના કષ્ટને હરનારા પ્રભુ. તેથી પૂજામાં ભગવાનને મધ અને પંચામૃતનો ભોગ ધરાવવો અત્યંત શુભ માનવામાં આવે છે.
આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર હળદરથી ઓમ અથવા સ્વસ્તિક બનાવવો જોઈએ, જેથી ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ કે નજરદોષ પ્રવેશ ન કરી શકે અને ભગવાન નારાયણના આશીર્વાદ સદાય પરિવારના રક્ષણ માટે બનેલા રહે. કામદા એકાદશીના દિવસે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા દંપતીઓએ જો સંતાન ગોપાલ મંત્રનો પાઠ કરવો જોઈએ, જે તેમના જીવનમાં ખુશીઓના દ્વાર ખોલી દે છે. અને જેમના લગ્નમાં અવરોધ આવતા હોય તેમણે ભગવાન વિષ્ણુને હળદરની ગાંઠ અર્પણ કરવી જોઈએ, જેનાથી શીઘ્ર વિવાહના યોગ બને છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે આ એકાદશી પર જે ભક્ત તુલસીની માળાથી ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરે છે તેને માનસિક તણાવ અને અનિદ્રા જેવી સમસ્યાઓમાંથી કાયમી મુક્તિ મળે છે અને મન હિમાલય જેવું શાંત અને સ્થિર બને છે. કામદા એકાદશીના દિવસે પર્યાવરણની રક્ષણ કરવાનું પણ પુણ્ય છે. તેથી શક્ય હોય તો આ દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ, કારણ કે ગીતામાં ભગવાને પોતે કહ્યું છે કે વૃક્ષોમાં હું અશ્વત્થ એટલે કે પીપળો છું, માટે તેની પૂજા કરવાથી સાક્ષાત હરિની પૂજાનું ફળ મળે છે. ભક્તો, આ દિવસે ક્યારે પણ કોઈની મજાક ન ઉડાવવી કે કોઈના હૃદયને દુભાવવું નહીં, કારણ કે દરેક જીવમાં પરમાત્માનો અંશ છે અને જો તમે કોઈનું મન દુભાવો છો તો તમારું વ્રત ખંડિત થઈ શકે છે. કામદા એકાદશીના દિવસે રાત્રે જ્યારે આકાશમાં તારલા રેલાતા હોય ત્યારે આકાશ તરફ જોઈને પ્રભુનો આભાર માનવો જોઈએ કે તેમણે આપણને આવું સુંદર જીવન આપ્યું છે, કારણ કે કૃતજ્ઞતાનો ભાવ જ સાચી ભક્તિની ઓળખ છે. વ્રતની પૂર્ણાહુતિના દિવસે એટલે કે પારણા કરતી વખતે સૌપ્રથમ તુલસી દલ અને જળ ગ્રહણ કરવું જોઈએ અને તે પછી જ સાત્વિક ભોજન લેવું જોઈએ. યાદ રાખજો કે પારણાના દિવસે પણ માંસ, મદિરા કે તામસિક ખોરાકથી દૂર રહેવું જોઈએ, જેથી વ્રતની ઊર્જા તમારા શરીરમાં જળવાઈ રહે. આ કામદા એકાદશી તમારા જીવનમાં નવી ઊર્જા, નવું સાહસ અને નવી સફળતા લઈને આવે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે, કારણ કે ભગવાન વિષ્ણુ ક્યારેય પણ પોતાના ભક્તોને નિરાશ કરતા નથી અને જો શ્રદ્ધા અડગ હોય તો પથ્થરમાંથી પણ પરમેશ્વર પ્રગટ થાય છે. અંતમાં આટલું જ યાદ રાખજો કે આ સંસાર એક માયા છે અને માત્ર હરિનામ જ સત્ય છે. માટે કામદા એકાદશીના આ પવિત્ર દિવસે હરિના રંગમાં રંગાઈ જજો અને તમારા જીવનના દરેક દુઃખને પ્રભુના ચરણોમાં અર્પણ કરી દેજો, જેથી તમને પરમ શાંતિનો અનુભવ થાય. કામદા એકાદશીના આ અત્યંત મહિમાવંત પર્વે એ સમજવું પણ ખૂબ જરૂરી છે કે આ દિવસ માત્ર એક વ્રત નથી, પણ આપણી આંતરિક ચેતનાને જાગૃત કરવાનો એક મહાઉત્સવ છે, કારણ કે શાસ્ત્રોમાં કામદા એકાદશીને ચિંતામણી સમાન ગણાવી છે, જે ભક્તના મનની ચિંતાઓ હરીને તેને પરમ શાંતિનો અનુભવ કરાવે છે. મિત્રો, તમારી પોતાની ચેનલ પાર્થ ગઢવીના માધ્યમથી અમે તમને એ ખાસ જણાવવા માંગીએ છીએ કે આ દિવસે કરવામાં આવતું નામ સ્મરણ એટલે કે ભગવાનના નામનો સતત જાપ એ કળિયુગમાં મુક્તિનો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે, કારણ કે જ્યારે જીભ પર હરિનું નામ હોય છે ત્યારે મનમાં કોઈ પણ પ્રકારના ખરાબ વિચારો ટકી શકતા નથી. ભક્તો, કામદા એકાદશીના દિવસે સાંજના સમયે ઘરના ઉંબરા પર ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને લક્ષ્મીજીના આગમન માટે પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ પૃથ્વી પર વિચરણ કરે છે અને જે ઘર ભક્તિ અને શુદ્ધતાથી મહેકતું હોય ત્યાં તેઓ સ્થિર વાસ કરે છે. આ એકાદશી પર જો તમે ભગવાનને પીળી મીઠાઈ અથવા કેસરયુક્ત ખીરનો ભોગ ધરાવો છો તો તમારા ઘરની સુખ શાંતિમાં ક્યારેય ઓટ આવતી નથી અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે. શાસ્ત્રોમાં એવું પણ વર્ણન છે કે આ દિવસે જે મનુષ્ય ભૂલથી પણ કોઈ પ્રાણી કે પક્ષીને કષ્ટ આપે છે તેના વ્રતનું પુણ્ય નષ્ટ થઈ જાય છે. તેથી પક્ષીઓને ચણ નાખવું અથવા રખડતી ગાયને રોટલી આપવી એ આ વ્રતનો જ એક ભાગ સમજવો જોઈએ. કામદા એકાદશીના દિવસે જો કોઈ ભક્ત ભગવાન વિષ્ણુના 8 અક્ષરના મંત્ર ઓમ નમો નારાયણનો મન અને આત્માથી જાપ કરે છે તો તેને હજારો ગાયોના દાન જેટલું ફળ એક જ પળમાં પ્રાપ્ત થઈ જાય છે. આ દિવસે કરવામાં આવેલી ક્ષમાપના એટલે કે આપણાથી થયેલી ભૂલોની માફી માંગવી એ ભગવાનને અત્યંત પ્રિય છે, કારણ કે હરિ તો દયાના સાગર છે અને તેઓ પોતાના શરણે આવેલા ભક્તને ક્યારેય નિરાશ કરતા નથી. વ્રતની રાત્રે દીપદાન કરવાનું પણ વિશેષ મહત્વ છે, જે આપણા જીવનના અંધકારમય રસ્તાઓને પ્રકાશિત કરે છે અને મનુષ્યને સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. કામદા એકાદશીના દિવસે જે ભક્ત શ્રીમદ ભાગવતના કોઈ એક અધ્યાયનું પણ પઠન કરે છે તેને ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને તેના જીવનમાં આવતા દરેક કઠિન પ્રસંગોમાં પ્રભુ પોતે સહારક બનીને ઊભા રહે છે.
અંતમાં એ યાદ રાખજો કે આ સંસારમાં બધું જ નાશવંત છે, પણ કામદા એકાદશીના દિવસે કરેલી ભક્તિ અને પુણ્ય એ તમારી સાથે અક્ષય ભાથું બનીને રહેશે, જે તમને જન્મ-મરણના બંધનમાંથી મુક્ત કરાવીને ગોલોક ધામમાં સ્થાન અપાવશે. તેથી ભક્તો, આ પાનખર જેવી સમસ્યાઓ વચ્ચે વસંત જેવી આ એકાદશીને પૂરા ભાવથી ઉજવજો અને હરિના ચરણોમાં પોતાની જાતને સોંપી દેજો, જેથી તમારું જીવન ધન્ય બની જાય. કામદા એકાદશીના આ પવિત્ર અવસરે તેના ઐતિહાસિક અને પૌરાણિક પાસાઓને સમજવા એ અત્યંત આવશ્યક છે, કારણ કે આ એકાદશીનો ઉલ્લેખ પ્રાચીન વરાહ પુરાણ અને મહાભારતમાં પણ જોવા મળે છે, જ્યાં ધર્મરાજ યુધિષ્ઠિરે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણને ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું મહત્વ પૂછ્યું હતું, અને ભગવાને આ તિથિને કામદા એટલે કે ઈચ્છાપૂર્તિ કરનારી કહીને તેના ઇતિહાસનું વર્ણન કર્યું હતું. તમારી પોતાની ચેનલ પાર્થ ગઢવીના માધ્યમથી અમે તમને એ ઐતિહાસિક કથા તરફ લઈ જવા માંગીએ છીએ કે પ્રાચીન કાળમાં જ્યારે રત્નપુર અને ભોગીપુર જેવા સમૃદ્ધ નગરો અસ્તિત્વમાં હતા, ત્યારે ત્યાંના રાજાઓ અને પ્રજા આ એકાદશીને એક રાષ્ટ્રીય પર્વની જેમ ઉજવતા હતા, કારણ કે એ સમયે માનવામાં આવતું હતું કે જો રાજા આ વ્રત કરે તો તેના રાજ્યમાં ક્યારેય દુષ્કાળ કે મહામારી આવતી નથી. ઇતિહાસ સાક્ષી છે કે પૂર્વજોના સમયમાં જ્યારે કોઈ કુળમાં અજાણતા કોઈ મોટું પાપ કે સામાજિક અપરાધ થઈ જતો, ત્યારે ઋષિમુનિઓ કામદા એકાદશીનું વ્રત કરવાની સલાહ આપતા હતા, જેથી તે વ્યક્તિ પશ્ચાતાપના અગ્નિમાં શુદ્ધ થઈને ફરીથી સમાજમાં માનભેર જીવી શકે. ભક્તો, કામદા એકાદશીનો ઇતિહાસ ગંધર્વ લલિત અને તેની પત્ની લલિતાની કથા સાથે જોડાયેલો છે, જે દર્શાવે છે કે કેવી રીતે એક પત્નીના અતૂટ પ્રેમ અને એકાદશીના પુણ્ય બળે એક રાક્ષસ બની ગયેલા મનુષ્યને ફરીથી દેવ જેવું દિવ્ય સ્વરૂપ અપાવ્યું હતું. આ ઘટના એ વાતનો ઐતિહાસિક પુરાવો છે કે ભક્તિમાં લિંગ કે જ્ઞાતિના ભેદભાવ વગર માત્ર શુદ્ધ ભાવ જ સર્વોપરી છે. શાસ્ત્રોમાં એવું પણ વર્ણન છે કે પ્રાચીન ઋષિઓએ જ્યારે પંચાંગની રચના કરી ત્યારે ચૈત્ર નવરાત્રિ પછી આવતી આ પહેલી એકાદશીને વિશેષ ઊર્જા ધરાવતી તિથિ તરીકે ચિહ્નિત કરી હતી, કારણ કે આ સમયે પ્રકૃતિમાં પણ નવો સંચાર થતો હોય છે અને વ્રત કરવાથી શરીરનું શોધન ખૂબ ઝડપથી થાય છે. ઇતિહાસમાં એવા અનેક દાખલા છે કે જ્યાં મોટા મોટા મહારાજાઓએ પોતાની રાજગાદીના રક્ષણ માટે અને પ્રજાના કલ્યાણ માટે કામદા એકાદશીના દિવસે અન્ન-જળનો ત્યાગ કરીને ભગવાન વિષ્ણુની આરાધના કરી હતી, અને તેના ફળ સ્વરૂપે તેમને અજેય શક્તિ પ્રાપ્ત થઈ હતી. તમારી ચેનલ પાર્થ ગઢવી પર અમે એ વાત પર ભાર મૂકવા માંગીએ છીએ કે આ એકાદશીનું મહત્વ માત્ર ભારતના આર્યાવર્તમાં જ નહીં, પણ પૂર્વ એશિયાના અનેક પ્રાચીન મંદિરોમાં પણ કોતરાયેલું જોવા મળે છે, જ્યાં વિષ્ણુ પૂજાનું વિશેષ વિધાન છે. પ્રાચીન કાળમાં જ્યારે સંદેશા વ્યવહારના સાધનો નહોતા, ત્યારે પણ લોકો નદી કિનારે ભેગા થઈને એકાદશીની કથાઓ સાંભળતા હતા, જે સામાજિક એકતાનું પ્રતીક હતું, અને આ જ પરંપરા આજે આપણે ડિજિટલ માધ્યમથી આગળ ધપાવી રહ્યા છીએ. કામદા એકાદશીના દિવસે કરવામાં આવતું હરિનામ સંકીર્તન એ વાસ્તવમાં આત્માને પરમાત્મા સાથે જોડવાનું એવું ઐતિહાસિક સૂત્ર છે, જે યુગોથી અવિરત ચાલ્યું આવે છે અને ભવિષ્યમાં પણ આવનારી પેઢીઓને માર્ગદર્શન આપતું રહેશે. આ એકાદશી આપણને એ પણ શીખવે છે કે ગમે તેટલો અંધકાર હોય, પણ જો સત્ય અને ધર્મનો સાથ હોય તો વિજય નિશ્ચિત છે. તેથી આ ઐતિહાસિક પર્વને માત્ર એક તિથિ ન માનતા તેને જીવન પરિવર્તનનો એક દિવ્ય અવસર માનજો. અંતમાં એ જ ઐતિહાસિક સત્ય છે કે જેણે હરિને ધારણ કર્યા છે તેને કાળ પણ હરાવી શકતો નથી, અને જે કામદા એકાદશીનું વ્રત પૂર્ણ વિધિ વિધાન અને શ્રદ્ધાથી કરે છે તેને જીવનનો ઇતિહાસ સુવર્ણ અક્ષરોમાં લખાઈ જાય છે, કારણ કે ભગવાનના દરબારમાં ક્યારેય અંધેર નથી હતું. કામદા એકાદશીના આ પવિત્ર અને જ્ઞાનસભર અવસરે એ જાણવું પણ અત્યંત અનિવાર્ય છે કે આ તિથિ માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ તે એક આધ્યાત્મિક વિજ્ઞાન છે જે આપણા શરીર અને મનને કુદરત સાથે એકરૂપ કરે છે. કારણ કે શાસ્ત્રોમાં કામદા એકાદશીને ચૈતન્યદાયિની એટલે કે ચેતના જગાડનારી શક્તિ માનવામાં આવી છે, જે મનુષ્યના સુષુપ્ત ભાગ્યને જાગૃત કરવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો, તમારી પોતાની ચેનલ પાર્થ ગઢવીના માધ્યમથી અમે તમને એ સત્ય સમજાવવા માંગીએ છીએ કે આ દિવસે કરવામાં આવતો ઉપવાસ એ વાસ્તવમાં ઉપવાસ છે, જેનો અર્થ છે પરમાત્માની સમીપ નિવાસ કરવો. અને જ્યારે આપણું મન સંસારના વિષયોમાંથી હટીને હરિના ચરણોમાં સ્થિર થાય છે, ત્યારે જ સાચા અર્થમાં કામદા એકાદશી સફળ ગણાય છે.
ભક્તો, કામદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપોનું ધ્યાન ધરતી વખતે એ યાદ રાખવું જોઈએ કે જેમ સમુદ્ર મંથન વખતે અનેક રત્નો પ્રાપ્ત થયા હતા, તેમ આ વ્રતના મંથનથી ભક્તને ધૈર્ય, શાંતિ, સંતોષ અને ભક્તિ જેવા અમૂલ્ય રત્નોની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી પર જો તમે રાત્રિના સમયે આકાશના તારા નીચે બેસીને ભગવાનના નામનો જાપ કરો છો, તો બ્રહ્માંડની સકારાત્મક ઊર્જા તમારા શરીરમાં પ્રવેશે છે અને તમારા તેજમાં વૃદ્ધિ કરે છે, જે ઐતિહાસિક રીતે ઋષિમુનિઓની સિદ્ધિનું રહસ્ય હતું. શાસ્ત્રોમાં વર્ણન છે કે કામદા એકાદશીના દિવસે જે મનુષ્ય પોતાના ક્રોધ પર વિજય મેળવે છે, તેને હજારો વર્ષની તપસ્યા જેટલું પુણ્ય મળે છે, કારણ કે ક્રોધ એ ભક્તિનો સૌથી મોટો શત્રુ છે અને ક્ષમા એ જ ભગવાન વિષ્ણુનું અસલી સ્વરૂપ છે. આ પવિત્ર દિવસે પીળા વસ્ત્રો પહેરવાનું વિજ્ઞાન એ છે કે પીળો રંગ ગુરુ ગ્રહ અને ભગવાન વિષ્ણુનું પ્રિય રંગ છે, જે મનમાં પ્રસન્નતા અને જ્ઞાનનો સંચાર કરે છે. અને રવિવારના શુભ સંયોગે આ ઊર્જા બમણી થઈ જાય છે, જે ભક્તને આત્મવિશ્વાસથી ભરી દે છે. કામદા એકાદશીના દિવસે ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવાથી માત્ર શરીર જ નહીં, પણ આત્મા પર લાગેલા જન્મોજન્મોના મેલ પણ ધોવાઈ જાય છે અને મનુષ્ય દેવત્વ તરફ ગતિ કરે છે. તમારી ચેનલ પાર્થ ગઢવી પર અમે એ વાત પર ભાર મૂકવા માંગીએ છીએ કે આ દિવસે કરેલું મૌન એ શબ્દોની બચત નથી, પણ વિચારોની શુદ્ધિ છે, જે આપણને અંતર્મુખી બનાવીને ઈશ્વરના સાક્ષાત્કાર તરફ લઈ જાય છે. વ્રતની પૂર્ણાહુતિ વખતે જ્યારે તમે દાન આપો છો, ત્યારે એ ભાવ રાખવો કે હે પ્રભુ, જે તે આપ્યું છે તે જ તારા ચરણોમાં અર્પણ કરું છું, કારણ કે સમર્પણ વગરની પૂજા અધૂરી છે. કામદા એકાદશી એ મનુષ્યને પશુતામાંથી મનુષ્યતા અને મનુષ્યતામાંથી દિવ્યતા તરફ લઈ જતો એવો સેતુ છે, જે ક્યારેય તૂટતો નથી, અને જે ભક્ત આ સેતુ પર ચાલે છે તેને ક્યારેય ભવસાગરનો ડર લાગતો નથી. અંતમાં એ જ જીવનનું પરમ સત્ય છે કે કામદા એકાદશીના દિવસે જેણે હરિના નામનો આશરો લીધો છે, તેનું જીવન નંદનવન જેવું ખીલી ઉઠે છે અને તેના કુળમાં ક્યારેય અશાંતિ કે દરિદ્રતા પ્રવેશતી નથી, કારણ કે જ્યાં નારાયણ છે ત્યાં લક્ષ્મીજીનો અખંડ વાસ હોય જ છે. આ એકાદશી તમારા જીવનમાં ભક્તિનો એવો દીવો પ્રગટાવે જે ક્યારેય ઓલવાય નહીં અને તમારા પરિવારને સદાય સુખ શાંતિના માર્ગે દોરતો રહે, તેવી પ્રભુના ચરણોમાં અંતિમ પ્રાર્થના છે. કામદા એકાદશીના આ મહાપર્વ પર એ જાણવું પણ અત્યંત આવશ્યક છે કે આ તિથિ માત્ર શરીરના શુદ્ધિકરણ માટે નથી, પરંતુ તે આત્માના પરમાત્મા સાથેના મિલનનો એક દિવ્ય સેતુ છે. કારણ કે શાસ્ત્રોમાં કામદા એકાદશીને સર્વ સુખ પ્રદાયિની એટલે કે દરેક પ્રકારના સુખ આપનારી તિથિ ગણવામાં આવી છે, જે ભક્તના જીવનમાં આવતા ગ્રહદોષ અને વાસ્તુદોષની અશુભ અસરોને પણ હળવી કરવાની શક્તિ ધરાવે છે. મિત્રો, તમારી પોતાની ચેનલ પાર્થ ગઢવીના માધ્યમથી અમે તમને એક ગૂઢ રહસ્ય સમજાવવા માંગીએ છીએ કે આ દિવસે કરવામાં આવતું નામ સંકીર્તન એટલે કે ભગવાનના નામની ધૂન એ કળિયુગમાં મુક્તિનો સૌથી સરળ અને પ્રભાવશાળી માર્ગ છે. કારણ કે જ્યારે મનુષ્ય પૂરા ભાવથી શ્રીમન નારાયણના ચરણોમાં પોતાની જાતને અર્પણ કરી દે છે, ત્યારે તેના જીવનના તમામ ભાર ભગવાન પોતે ઉપાડી લે છે. ભક્તો, કામદા એકાદશીના દિવસે મધ્યરાત્રિએ જો કોઈ ભક્ત જાગ્રત રહીને વિષ્ણુ અષ્ટોત્તર શતનામાવલીનો પાઠ કરે છે, તો તેના ઘરની નકારાત્મક ઊર્જા હંમેશ માટે દૂર થઈ જાય છે અને લક્ષ્મીજીના સ્થાયી વાસ માટેના દ્વાર ખુલી જાય છે. આ દિવસે કરવામાં આવતા તુલસી પૂજનનું મહત્વ સમજાવતા પુરાણોમાં લખ્યું છે કે જે ઘરના આંગણામાં એકાદશીના દિવસે તુલસી ક્યારે દીવો પ્રગટે છે, ત્યાં યમદૂતો ક્યારેય પ્રવેશ કરી શકતા નથી અને તે ઘરના પિતૃઓને સીધું વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય છે. કામદા એકાદશી પર જો તમે અનાથ આશ્રમમાં અથવા કોઈ જરૂરિયાતમંદને પીળા ફળ અને વસ્ત્રોનું ગુપ્ત દાન કરો છો, તો એ દાન અક્ષય બની જાય છે અને તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી નાખે છે, કારણ કે સેવા એ જ સાચી ભક્તિનું બીજું નામ છે. તમારી ચેનલ પાર્થ ગઢવી પર અમે એ વાત પર ભાર મૂકવા માંગીએ છીએ કે આ દિવસે ક્યારેય પણ કોઈની નિંદા કે ટીકા ન કરવી જોઈએ, કારણ કે તે આપણા પુણ્યને નષ્ટ કરી નાખે છે અને આપણને પાપના ભાગીદાર બનાવે છે. તેથી મનને શાંત રાખીને મૌન ધારણ કરવું એ આ દિવસની સૌથી મોટી તપસ્યા છે.
કામદા એકાદશીના દિવસે જો કોઈ વ્યક્તિ નિર્જળા વ્રત ન કરી શકે તો તેણે ગાયના દૂધ અને ફળોનું સેવન કરીને શરીરને પવિત્ર રાખવું જોઈએ, પણ લસણ, ડુંગળી કે અન્નના દાણાને સ્પર્શ પણ ન કરવો જોઈએ, જેથી વ્રતની પવિત્રતા જળવાઈ રહે. આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુને કમળના ફૂલ અર્પણ કરવાથી મનુષ્યની અધૂરી મનોકામનાઓ શીઘ્ર પૂર્ણ થાય છે અને જીવનમાં અટકેલા કાર્યો ફરીથી વેગ પકડે છે. શાસ્ત્રોમાં એવું પણ વર્ણન છે કે કામદા એકાદશીના દિવસે કરવામાં આવેલું ગંગા સ્નાન અથવા ઘરે જ પાણીમાં ગંગાજળ ઉમેરીને કરેલું સ્નાન 7 જન્મોના પાપોને ધોઈ નાખે છે અને આત્માને નિર્મળ બનાવે છે. અંતમાં એ યાદ રાખજો કે આ સંસાર એક રંગમંચ છે અને આપણે સૌ કઠપુતળી છીએ, પણ જેની દોરી ભગવાન શ્રી હરિના હાથમાં છે તેને ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં ડરવાની જરૂર નથી, કારણ કે કામદા એકાદશી એ ભરોસો આપતી તિથિ છે કે ઈશ્વર સદાય તમારી સાથે છે. આ એકાદશી તમારા જીવનમાં નવી આશા, નવું જોમ અને અખંડ સુખ શાંતિ લઈને આવે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારી 7 પેઢી સુધી જળવાઈ રહે તેવી પ્રભુના ચરણોમાં હૃદયપૂર્વકની પ્રાર્થના છે. કામદા એકાદશીના આ પવિત્ર જ્ઞાન યજ્ઞના અંતિમ ચરણમાં એ સમજવું અત્યંત જરૂરી છે કે આ એકાદશી માત્ર એક તિથિ નથી, પણ આપણા જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતી એક દિવ્ય જ્યોત છે. કારણ કે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જે મનુષ્ય કામદા એકાદશીની કથા સાંભળે છે અથવા તેને બીજા સુધી પહોંચાડે છે તેને અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય સહજ પ્રાપ્ત થઈ જાય છે. મિત્રો, તમારી પોતાની ચેનલ પાર્થ ગઢવીના માધ્યમથી અમે આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં આપેલી માહિતી તમારા જીવનમાં નવી આશા અને ભક્તિનો સંચાર કરશે, કારણ કે સાચું જ્ઞાન એ જ છે જે મનુષ્યને ભગવાન શ્રી હરિના ચરણો સુધી લઈ જાય. ભક્તો, આ વર્ષ 2026ની કામદા એકાદશી જે રવિવારના શુભ સંયોગે આવી રહી છે તે તમારા જીવનના તમામ કષ્ટો અને આર્થિક મુશ્કેલીઓને દૂર કરનારી સાબિત થાય તેવી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના ચરણોમાં અમારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. યાદ રાખજો કે એકાદશીના દિવસે કરેલું લઘુદાન પણ પરલોકમાં અક્ષય ભાથુ બનીને સાથે આવે છે. તેથી શ્રદ્ધા અને સમર્પણમાં ક્યારેય કમી ન રાખતા, કારણ કે ઈશ્વર હંમેશા ભાવના ભૂખ્યા હોય છે. જો તમને આ માહિતી ગમતી હોય અને તમે ઈચ્છતા હો કે તમારા મિત્રો અને પરિવારજનો પણ આ પુણ્યશાળી વ્રતનો લાભ લે, તો આ વિડીયોને હમણાં જ વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, જેથી તમને પણ આ ધર્મ કાર્યમાં સહભાગી થવાનું પુણ્ય મળે. આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય અને પ્રભુની ભક્તિમાં આનંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર આપજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ વધુ જ્ઞાનવર્ધક વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. અને જો તમે હજુ સુધી આપણી આ ધાર્મિક યાત્રામાં જોડાયા નથી તો અત્યારે જ તમારી આ પ્રિય ચેનલ પાર્થ ગઢવીને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી આવનારા તમામ વ્રત, તહેવાર અને ધાર્મિક ઉપાયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. અંતમાં ભગવાન શ્રીમન નારાયણ તમારા પર અને તમારા પરિવાર પર સદાય પોતાની અમી દૃષ્ટિ રાખે અને તમારી દરેક વાજબી મનોકામનાઓ કામદા એકાદશીના પુણ્યથી પૂર્ણ થાય તેવી મંગલ કામના સાથે વિરામ લઈએ છીએ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી ધાર્મિક જાણકારી સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલતા રહો ઓમ નમો નારાયણ અને જોતા રહો તમારી પોતાની ચેનલ પાર્થ ગઢવી. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.